માંગરોળમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। માંગરોળથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે, પાણીમાં ગરકાવ થયા છે અનેક વિસ્તારો। ન્યૂ સાગર સોસાયટી સંપૂર્ણ પાણીમાં ડૂબી છે। ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 24 કલાકથી લોકો પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે। માંગરોળમાં જે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તે સચોટ રીતે આપ જોઈ શકો છો કે અત્યારના જે ન્યૂ સાગર સોસાયટીઓમાં છે ત્યાં પાણી ભરાણા છે અને ખાસ કરીને અત્યારના જે કમર સુધી પાણીમાં જે છે ત્યાં બોટને અવરજવર કરવા માટે રાખવામાં આવી છે। બોટમાં લોકોને અવરજવર કરી રહી છે। ખાસ કરીને અત્યારના આપ જોઈ શકો છો કે લોકોના ઘરોમાં જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોને અવરજવર કરવા માટે પારાવાર મુશ્કેલી પડી છે। છેલ્લા 24 કલાક કરતાં પણ વધારે સમયથી આ જે છે તે પરિસ્થિતિમાં લોકો જીવન જીવી રહ્યા છે અને પાણી ક્યારે ઓસરશે તેની રાહ જોઈ રહ્યા છે। ઉપરાંત જે રીતે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેમને બહાર નીકળવા માટેની પણ જે છે પેરવી કરવામાં આવી રહી છે, પરંતુ જે ફ્લો છે, પાણીનો જે પ્રવાહ આવી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક છે વધુ ને વધુ પાણીનો પ્રવાહ જે છે આવી રહ્યો છે। ઉપરાંત જે રીતે પાણી નિકાલ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ પાણી છે જે અંદર ભરાઈ ચૂક્યા છે અને આપ જોઈ શકો છો પરિસ્થિતિ હજી પણ જે થમવાનું નામ નથી લેતું અને પાણી ક્યારે ઓસરશે તે એક મોટો સવાલ છે। પરંતુ હાલ તો લોકોએ પોતાના અવરજવર કરવા માટે બોટનો સહારો લીધો છે અને બોટને લઈને તેઓ પોતાના કામ ધંધે જઈ રહ્યા છે। કેતનજા સંદેશ ન્યૂઝ માંગરોળ।